નમસ્કાર મિત્રો, જો તમારા ઘરમાં કે પરિવારમાં કે આજુબાજુમાં કોઈ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલ છે અને તેમને સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયાની વૃદ્ધ પેન્શન સહાય મળે છે, તો આ વિડીયો તેમના માટે ખૂબ જ મહત્વનો છે. સરકારના નવા નિયમ મુજબ આ 1000ની સહાય ચાલુ રાખવા માટે હવે ઈ-કેવાયસી ફરજિયાત બન્યું છે. જો ઈ-કેવાયસી નહીં કરાવો તો પેન્શન અટકી શકે છે, પણ મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલથી જ માત્ર 5 મિનિટમાં વડીલનું ઈ-કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરી શકો છો. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ કેવાયસી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારા પાસે રાખવાના: લાભાર્થી વડીલનું આધાર કાર્ડ, OTP માટે મોબાઈલ નંબર જે લિંક હોય તે, અને સૌથી મહત્વપૂર્ણ, લાભાર્થી વડીલ પોતે રૂબરૂ હાજર જોઈએ, કારણ કે આ પ્રોસેસ ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાને સ્કેન કરવાનો થશે. સૌ પહેલાં તમારા મોબાઈલનું પ્લે સ્ટોર ખોલો અને ત્યાંથી બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો. પહેલી એપ્લિકેશન બેનિફિશરી સિસ્ટમ એપ, બીજી એપ્લિકેશન આધાર ફેસ આઈડી એપ્લિકેશન. આ બંને એપ ડાઉનલોડ થાય પછી આપણે પહેલી એપ્લિકેશન બેનિફિશરી સિસ્ટમ ઓપન કરીશું. એપ ઓપન કરશો એટલે સૌથી પહેલાં ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. તમને અનુકૂળ ભાષા પસંદ કરી લો. ત્યાર પછી તમારી સામે ઈ-કેવાયસીના બે ઓપ્શન આવશે: ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સ્કેન. વડીલોની ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાનું મશીન આપણી પાસે ન હોવાને કારણે એટલે કે આપણે પહેલા ઓપ્શન પર ફેસ ઓથેન્ટિકેશન સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે આધાર ફેસ આઈડી ઇન્સ્ટોલ કરવા માટેનું એક સૂચના આવશે. આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે નીચેના આપેલા પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જે સ્ક્રીન ખુલે તેમાં સૌ પહેલાં લાભાર્થી વડીલનો આધાર કાર્ડ નંબર નાખો, તેની નીચે મોબાઈલ નંબર નાખો, ઈમેલ આઈડીની જરૂર નથી. ત્યારબાદ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો. તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક OTP આવશે. એ OTP અહીંયા બોક્સમાં નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નવી સ્ક્રીનમાં લાભાર્થીના આધાર કાર્ડમાં જે રીતે નામ લખેલું હોય એ જ રીતે સેમ ટુ સેમ નામ અહીંયા ટાઈપ કરવો. ત્યારબાદ નીચે આપેલા ઓપ્શનમાં સેલ્ફ એન્ડ ફેમિલી ઓપ્શન પર સિલેક્ટ કરો. નીચે આપેલી બોક્સમાં ટિક કરો અને સ્કેન બટન ઉપર ક્લિક કરી દો. હવે આધાર ફેસ આઈડી એપ બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ થશે. આ સમયે વડીલને મોબાઈલની નજીક ધ્યાન રાખજો જેથી ટાઈમ આઉટ ન થઈ જાય. જો પ્રોસેસ ફેલ થાય તો બીજી વાર ટ્રાય કરજો. પ્રોસેસ પૂરી થતાં જ એક પોપઅપ સૂચના આવશે. ત્યારે ટિક માર્ક કરીને પ્રોસેસ પર ક્લિક કરીને મોબાઈલ કેમેરો ખુલશે. સ્ક્રીન પર જે ગોળ સર્કલ દેખાય તેના વચ્ચે વડીલનો ચહેરો બરાબર ગોઠવો. જ્યારે સર્કલ લીલા કલરનું થઈ જાય ત્યારે વડીલની આંખોને પલકાવવા કહો. આંખો ખોલ બંધ કરવાથી સિસ્ટમ ઓટોમેટિક ફોટો કેપ્ચર કરી લેશે. ફોટો સક્સેસફુલી લેવાઈ ગયા પછી તમારી સામે ભારતનો નકશો આવશે. તેમાંથી આપણા ગુજરાતના નકશા પર ક્લિક કરો. હવે વડીલને જે પેન્શન યોજનાનો લાભ મળે છે તેનું નામ સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો. અહીંયા તેમને બે ઓપ્શન મળશે, જેમાંથી પહેલા ઓપ્શન બેનિફિશરી વેરિફિકેશન પર ક્લિક કરો. ફરી એકવાર લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખો અને મોબાઈલ નંબર નાખી ટિક માર્ક કરીને સબમિટ કરો. મોબાઈલ પર આવેલા OTP નાખીને ફરી સબમિટ કરો. હવે ફાઇનલ સ્ટેપમાં ફરીથી વડીલનો ચહેરો સ્કેન કરવાનો થશે. ચેક બોક્સમાં ટિક માર્ક કરીને સ્કેન બટન પર ક્લિક કરો અને વડીલનો ફેસ સ્કેન કરી લો. ફેસ સ્કેન કમ્પ્લીટ થતાં જ સ્ક્રીન પર લાભાર્થીની બધી જ વ્યક્તિગત માહિતી આવી જશે અને મોબાઈલ પર સક્સેસફુલીનો મેસેજ આવી જશે કે તમારું ઈ-કેવાયસી સફળતાપૂર્વક થઈ ગયું છે.